ખાતે 5 થી 9 ડિસેમ્બર દરમિયાન સ્વદેશોત્સવ 2025નું આયોજન। અમદાવાદમાં સ્વદેશોત્સવ 2025નું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 5 ડિસેમ્બર 2025ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે અને આ મહોત્સવ 9 ડિસેમ્બર 2025 સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે ચાલશે। આ મહોત્સવનું મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન તેમજ સ્થાનિક એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવું અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે। સ્વદેશોત્સવ 2025ની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો। 29 નવેમ્બર 2025 શનિવારે ભૂમિપૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનું મંગલ આરંભ થયો। પરમ પૂજ્ય જગતગુરુ શ્રી દિલીપ દેવાયાર્યજી મહારાજ તેમજ પરમ પૂજ્ય મહામંડલેશ્વર વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી ખાખી અખાડા મોહનદાસજી મહારાજ તેમજ પરમ પૂજ્ય ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ અને પરમ પૂજ્ય મહંત શ્રી દામોદર દાસજીની પવિત્ર ઉપસ્થિતિ અને આશીર્વાદ વચ્ચે કાર્યની શરૂઆત સંપન્ન થઈ। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આજે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશોત્સવ મેળાનું જે 5 દિવસનું આયોજન છે એના ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો। આપણે સૌ જાણીએ છીએ કે સ્વદેશીનો મહિમા શું છે, સ્વદેશી વસ્તુ શું છે અને અત્યારે જે પ્રમાણે વૈશ્વિક બજાર ચાલી રહ્યું છે, જે પ્રમાણે વૈશ્વિક સમસ્યાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ અને સૌથી મોટી સમસ્યા ટ્રમ્પ ટેરિફ અને ટેરરિસ્ટ છે। તો એની સામે લડવા માટે આ એક જ હથિયાર છે કે આપણે આપણી દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ, પ્રોડક્ટ થયેલી વસ્તુ એ આપણા રોજિંદા જીવનની અંદર આપણે એનો ઉપયોગ કરીએ અને એ રીતે આવનાર દિવસોની અંદર જે ભારતને મહાસત્તા બનાવવા તરફ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ। હું માનું છું કે આ સ્વદેશી જાગરણ દ્વારા ખૂબ મોટું અભિયાન થશે, લોકોને પ્રેરણા મળશે અને એ રીતે જે પ્રમાણે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે એમાં ખૂબ જરૂરી છે અને સ્વદેશીનો નારો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ દ્વારા આર્થિક મહાસત્તા તરફ જે આપણું લક્ષ્યાંક છે, આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી પણ આના માટે પ્રયાસ કરી રહ્યા છે। તો હું ચોક્કસ માનું છું કે આવા મેળાથી એને પ્રેરણા મળશે અને લક્ષ્ય તરફ આપણે આગળ વધીશું। નિર્મલ પટેલ, ગુજરાત પ્રાંત સહસંયોજક સ્વદેશી જાગરણ મંચ। સ્વદેશોત્સવ 2025નું આયોજન 5 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી રહેવાનું છે। 5 દિવસ સુધીનું આયોજન છે। માનનીય ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આનું શુભારંભ થવાનું છે અને 5 લાખ કરતાં વધારે મુલાકાતીઓ આમાં આવે એવી અમારી એક અપેક્ષા છે અને આમાં 600 કરતાં વધારે સ્વદેશી સ્ટોલ્સ હશે। અલગ અલગ સેક્ટર સ્વદેશીના આમાં રહેવાના છે અને આની સાથે કોન્ફરન્સ સેશન ચાલવાના છે। 8 સેશન કોન્ફરન્સના રહેવાના છે। સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલવાના છે દરેક દિવસ સાંજે 7 થી 10 વાગ્યા સુધી। સમય એક્સપોનું રહેવાનું છે, સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો। સાંસ્કૃતિક કાર્યક્રમ 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી રહેવાના છે અને આની સાથે એક્સપિરિયન્સ ઝોન એક અમે બનાવ્યું છે જે સ્વદેશીની આપણી પરિકલ્પના છે। ભાષા, ભૂષા, ભવન, ભોજન બધી જ વસ્તુ સ્વદેશી એ અમે આમાં શોકેસ કરવાના છીએ।